સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાંથી માનવતાભર્યો પોલીસ કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે। શાંતિનગર વિસ્તારમાં પોતાના ઘરની બહાર રમતા રમતા ગુમ થયેલ 5 વર્ષના બાળકને કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું છે। તારીખ 5 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ બાળકના પિતા કડોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। પોતાના 5 વર્ષના દીકરા ગુમ થવાની જાણ કરી હતી। બાળક સવારના સમયે પોતાની ઘરની નીચે રમતો ને રમતા રમતા ક્યાંક ચાલી ગયો હતો। બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈના નેતૃત્વ હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શાંતિનગર, મેવાડા ભવન અને કૃષ્ણનગર કેનાલ રોડ વિસ્તારમાં આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન બાળક એકલો ચાલતો નજરે પડતા પોલીસની ટીમે તે દિશામાં શોધખોળ તેજ બનાવી હતી। સતત પ્રયાસોના પરિણામે તાતી થયા વિસ્તારમાંથી બાળકને સહી સલામત મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। બાદમાં બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં કડોદરા જીઆઈડીસી પોલીસની ઝડપી અને પ્રશંસનીય કામગીરી સામે આવી છે। कुसुम कुमारी, कहाँ के रहने वाली हैं आप? बिहार राज्य, कौन सा जिला? गया जिला का। और यहाँ पे कहाँ रहते हैं? यहाँ पर कलोदरा शांति नगर। जी, क्या हुआ था आपके बच्चे के साथ? मेरा बच्चा मतलब खो गया था कहाँ से खोया था मैम? नीचे बिल्डिंग। बिल्डिंग से। तो फिर क्या हुआ? उसके बाद हम लोग दोनों, मैं हस्बैंड वाइफ दोनों खोजते हुए तो मैं नहीं मिला। हम लोग बहुत परेशान थे तो पुलिस की सहायता से मेरा बच्चा जल्द ही मिल गया। कौन सा पुलिस स्टेशन आई थी आप? ITM कौन सा पुलिस स्टेशन में कंप्लेन की थी? कलोदरा। तो पुलिस की कामगिरी को लेकर क्या बताना चाहेंगे? पुलिस वाले भी मेरे कितने परेशान थे तो जस्ट जितना ही जल्दी किए तो उतना बहुत जल्दी 2 से 2.5 घंटा के बीच में मेरे बच्चे मेरे हाथ में सौंप दिए। पुलिस को क्या बोलना चाहेंगे? कैसा लगा पुलिस के काम का? बहुत अच्छा लगा। प्रशांत पटेल, दृष्टिकोण न्यूज़, बारडोली, सूरत।